ભગવાન મહાદેવ પાસે જઈને કીધું મહાદેવને પ્રણામ. આવો નારદજી, કેમ આજે એટલા બધા મોજમાં? મોજમાં નહીં, કામદેવને ભગાડ્યો ને કામદેવ પર વિજય પ્રાપ્ત કર્યો. ભોળાનાથે કીધું બહુ સરસ, પણ વિષ્ણુને ન કહેતા. અને ભગવાન મહાદેવને ખબર હતી કે ન કે ઈ જ કર્યા. ખરેખર સમાજને એવી ટેવ પડી ગઈ છે, તમે જે વસ્તુ ના પાડો ને એ જ કરશો. તમે એમ કહો ને કે ભાઈ મોબાઈલ તમારે વોટ્સઅપ રોજ વધી વધીને અડધો કલાક વાપરી લો, જેના આવ્યો એને જવાબ દઈ દેવા, કદાચ એ ધંધે સડવું છે તો એવું આપણું કીધું કઈ કરે નહીં કોઈ. આપણું મન નથી કીધું કરતું તો ગામ ક્યાંથી કરે? તમે આ રાજકોટના પુલ ઉપર એક બોર્ડ મારી આવ્યો કે આ પુલ નીચે કોઈએ ડોકાવું નહીં, જામનગર સુધીના ડોકાવા આવશે. ખોટું. નારદજી કે કઈ વાંધો નહીં. નારદજી જ્યાં નીકળી જાય એટલે શિવે બે ગણ ને વાહે મોકલ્યા કે આ જાહે જ ન્યા જાવ તો વાહે. બે રિપોર્ટરો મોકલ્યા, પત્રકારો, રિપોર્ટ કરો. સિંગી ભીંગી જે કઈ બે ગણ હતા ગયા. ઓલા સીધા વિષ્ણુ ભગવાન પાસે. કેમ છો વિષ્ણુ ભગવાન? પેલા પગે લાગતા હતા, કારણ કે નારાયણ નો ભક્ત ને. નારાયણ ને પ્રણામ. કઈ નારાયણ ને કીધું ને કેમ છો? શું કરે છે લક્ષ્મીજી? લક્ષ્મીજી કે આઈ એમ રેડી, નો પ્રોબ્લેમ. મને ક્યારેક ક્યારેક દુખે એવું થાય. આ તો હું સમજતો બોલું, મને તો અંગ્રેજી આવડતું નથી ને આવડે પણ હું બોલું નહીં. મને હું અંગ્રેજી નહીં આવડતું એમ કે તમે એમ નહીં, તમને હું લાગુ એમ બોલું નહીં હું, કારણ કે હું બોલું તમે સમજી ન શકો. કેમ આપણે શું કામ સારો કરો? અમેરિકા જાવ તોય ન બોલો, કારણ કે મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે, અમેરિકા વાળા ન સમજી શકે. હા, આપણે એમ જ માનવાનું. અમારે ઘણા અમે કલાકારો એમ કે અમે ગુજરાતી ના ભોગે, ગુજરાતી મરતી જાય છે મિત્રો, અંગ્રેજી શીખો પણ ગુજરાતી ના ભોગે નહીં. આવું કહેનારા પાછો અડધા પ્રોગ્રામ અંગ્રેજીમાં કરતા હોય. નહીં, સ્વીકારો તો સ્વીકારો. ફરી વાર કહો 31st નહીં સાહેબ, મને એને કોઈ વિરોધ નથી. અંગ્રેજી અરે કોઈ અંગ્રેજી સ્કૂલો ચાલે છે, સંચાલક મિત્રોને કહું કે સરકારને કહો કે અમને અંગ્રેજી સ્કૂલની મંજૂરી આપો, પણ એના પાઠ્યપુસ્તકની સ્ટોરીઓ છે આ દેશના સંતોની, આ દેશના વીર પુરુષોની હોવી જોઈએ. તમારે એની સ્ટોરીઓ સાંભળીને તમારે શું થાય? બાબુ આપણો કૃષ્ણ, આપણો ભગવાન સ્વામીના કવડો મોટો છે. હું કામ માને મૂકીને મીંદડી પાસે જાઉં છું? આપણા ભગવાન જોવા બધા રૂડા રૂપાળા. નારદે હરાપ આપી દીધો. પછી તો શાંત થયા, ઘણું બધું ભગવાને કીધું. ત્યાં લક્ષ્મીએ કીધું, હું નહોતી કહેતી આડો આને ન સાણા કરાય. ત્યાં કે આમ થોડી મારે ગાંડી જવું જ થયું ત્યાં. આ નારદને મારે સપોર્ટમાં લેવા હતા. કહેવાનો મતલબ એટલો છે કે ઉશીના રૂપ લેવા જાઓ ને તો ક્રોધિત પણ થશો. આપડા આ લગ્નમાં જે હવે તો ભગવાનની દયા છે, સારા મેકઅપ. પેલા જે ગામડામાં જે મેકઅપ આવી ગયા હતા તે હવારમાં બેનો અરીસામાં જોઈને નીકળી હોય, ઈનો ઈ શેરો એના મગજમાં હોય, પણ એને ખબર ન હોય કે આ તડક્યાનું બધું વાગડે હોય. લાલી અહીંયા પગી ગઈ હોય, મહેશ અહીંયા પગી ગઈ હોય, કડીમાં શેડાળું છોકરું ફર્યું હોય, અને ઈ સાનું જ ન રહે. એને મારા સાનો રહે ને, પણ ઈને ડોહી કાળ ક્યાં દેખાય છે? આ માં જગદંબા કાળક્યાની વાત નથી, આ કાલિકા કાળ જેવી દેખાશે એટલે ડોહો રાડ્યું નાખે. પણ છોકરો એવો હોય, નાકમાં શીરોના લેમ્પ થતા લબક લબક. શું આપણા બાળપણ હતા સાહેબ? હે, અમારા ભૂરાને કોઈ પૂછ્યું કે ભૂરા આમ તારી અબળખા હું? આપણે હોય ને, આપણે મિત્રો હરખ્યા બેઠા કોઈ એમ કે અમારે ફલાણી જગ્યાએ જવાની ઈચ્છા છે, ત્યાં જવું છે. કોઈ કે અમારે સપૈયા જવું છે, ભગવાનના ત્યાં દર્શન કરવા છે. કોઈ કે અમારે સરદાર જવું છે. કોઈ વળી ફરવા વાળા એમ કે અમારે કુલ્લુ મનાલી જવું છે. કોઈ કે અમારે સીમ ને લા જવું છે. ભૂરાને પૂછ્યું તારી શું ઈચ્છા? તો ભૂરો કે આપણી કાંઈ ઈચ્છા નથી, આપણે ખુલ્લી છે બેહીન દાઢી કરાવે છે. બિચારા કોઈ દી ખુરશી બેહીન દાઢી કરાવેલ નહીં. ઓલા દેશી જતરડામાં ભૂરો હાલેલો હરડ હરડ. બીજી વાર દાઢી કરાવી ક્યાં સુધી તણાતું હોય? એ તારો વારો ન આવ્યો, તારા બાપા નો વારો એમ આવ્યો હોય. ક્યાં ગયા તારા બાપા? એ એમાં ઝપટમાં. તું તો બેટા ક્રીમમાં આવી ગયો દીકરા. મામા આવી ગયા? મામા એમાં નહીં આવ્યો, મામા હજી ગલગોટા જેવા.
તારા બાપા થોડા ખેંચાઈ ગયેલા છે ની ઉંમર દેખાય એટલે એને એ દાઢીનો લાભ લીધો હોય. હા આમાં બેહાડતા ના ખોળામાં કપડું મૂકી દે, એ કપડું તો એ તાલપત્રી જેવું થઈ ગયું હોય. ભૂરાને એવી અબળખાન સાહેબ 5 રૂપિયાની ફેર થઈ ગઈ અને ભૂરો સીધો શહેરમાં મવા શહેરમાં આવ્યો. સોમવારનો દિવસ સવારના 9 વાગેલા. ઓલો કારીગર હજી એની દુકાન ખોલી અને બધું સાફ સફાઈ કરીને ભગવાનને અગરબત્તી કરતો હતો. તા ખુરીશે પધાર્યા ભૂરેશ. ભૂરો ખુરીશે બેઠો અને ભાવનું લિસ્ટ ભાઈ વાંચ્યું. તા દાઢીના 15 લખેલા. કાલ એટલે ખિસ્સામાં 5 બેહાઈ ગયું. ભાવ 15 પણ ભૂરો હોશિયાર એ કે આપણે ત્યાં ખોચમાં દેવાના, એ તો બધું પૂરું ત્યાં 25 દેવાના છે ને ક્યાં માલ પાછો દેવાનો છે. થોડો ખુરશી બેહી ગયો એટલે ઓલા તરત ઓહો બોણીનો ઘરાક હજી અગરબત્તી પૂરી ના થઈ. ભગવાને ઘરાક આપ્યું. કેમ છો ભાઈ, શું કરવું છે? દાદી દાદી કે સ્પેશિયલ કરું ખાધી. કે સ્પેશિયલ ના કેટલા? હવે ખોટો પૂછે. આ એનો પ્રોગ્રામ તો 5 નો છે. ઓલા કે હાદીના 15 સ્પેશિયલ ના 25 કે શીખો સ્પેશિયલ 5 માં ઈ થવાનું છે પછી કે 25 માં ઈ થવાનું. હાદીમાં ખોટું પછી નબળું લેવું. એ સ્પેશિયલ દાઢીનો ઓલા દાઢી કરીને ક્રીમ બ્રીમ લગાડી મોઢું મોઢું ધોઈ અને બાસકા જેવો કર્યો તો વાળે મારી ગોળે થોડાક વિખરાઈ ગયેલા એટલે કારીગરને લોભ લાગ્યો. એ કે ભાઈ વાળ સેટ કરી દો. કે એના કેટલા? કે એના 20. જી 25 થાય 45 માં થાય. ફર્સ્ટ ક્લાસ બધા વાળ સેટ કરી દીધા. વળે કારીગર ને ફાવી ગયો. ઈ સમયમાં પેલું ઘરાક 45 પહોંચ્યું. ક્યાં બાત હે. પછી જો કે ભાઈ હીટ માર દઉં. કે એના કેટલા? ઓલો કે એના 15. જી 45 માં થાય 60 માં થાય. તો એમથી થાય શું? તમારે જેમ વાળ રાખો રે જીકી નાખો. હીટ મારી દીધું. પછી પાછું કે ઓલા કારીગર ને લોભ લાગ્યો. નહીં તરીકે તેલ પછી ન નાખવાનું. પણ કારીગર ને કહ્યું જેટલું હોરાય એટલું હોલો. આમાં કોણે દુનિયામાં કોને હોરી નાખે નક્કી જ નથી. ગામમાં ન રહેવું. તમને જેવો વિચાર આવે એવો સામા વાળાને વિચાર આવે. સારા જ વિચાર કરવા એટલે હલવાઈ નહીં. કે ભાઈ તેલ નાખી દઉં. કે એના કેટલા? કે એના 10. જી 60 માં થાય 70 માં થાય. દાદા કે તમે તારે તમારા 5 ઓછા લઈ લે. 5 છેટ આપવાના. કે 5 છેટ કાંઈ વાંધો નહીં. તેલ નાખીને માથું ઘડીક થાવ્યું. મારો દીકરો હુઈ ગયો. બોલો 65 નું લેણું તો ઊંઘ આવી ગઈ. ઓલે માથું થાબડીને પછી કીધું કે ઉભો થા ને ભૂરાન પરસ્યો ઓળ્યો. કાલે લે ખુરશીએ બેઠા ક્યાં સુધી આબરી છે. બાકી એ આગળ આબરું રેલમ શેલમ થવાની. પણ હવના ભગવાન હોય ને આમ જે ભૂરાઈ નજર કરી તો એક રખડું છોકરો આટા મારતો હતો. અહીંયા ખંભા સુધી ઓડિયા રહી ગયેલા અને ઓલો ભૂરો નીચેથી ઉતરીને સીધો છોકરાને ખુરશીએ બેહાડી દીધો. એ કે આના વાળ કાપ ને તો ગામમાં થોડીક વસ્તુ લેતો આવું. તો ઓલાને એમ છે 65 માં થોડો પરજા મૂકીને જાય. પણ સ્વામીજી છોકરો લૂંબો ઝૂંબો. પેલા તો એનો છોકરો સર્વિસ કર્યો. ફરાળ પાછા બાટલા 2 પપ શેમ્પુ થી મોઢું ધોઈને શેમ્પુ થી વાળ ધોઈને કાતરે બેવડી થતી હતી. એમાં ફર્સ્ટ ક્લાસ છોકરાને રમેશ સર્વિસ કરીને પછી વાળ કાપ્યા ટાસકા જેવો કરીને બાબલાને બેહાડ્યો. અડધો કલાક પોણો કલાક થઈ. છોકરો કે હવે મારે વયું જવું. ના જવાય બેટા. આની કઠડાઈ તો જવો 65 ઓલા છોકરાના વાળ પાર્લર પાકીટ લઈ આવ્યા. બેટા બિસ્કિટ ખા ધીરે ધીરે જો કાપજો ભગાઈ નહીં એકલા ન જવાય. અડધું પાકીટ બોલાય મળ્યો જેમ કુકડો સવા ગળે એમ મળ્યો ગળો. અને પછી પાકીટ લઈને હવે મારે ભયું જવું. ન જવાય બેટા આગળ પપ્પા આવી જાય. ઓલો કે કોના? કે મૂકીને જાય તારા બાપા નતો. કે તારા આવે છે મારા બાપા ગુજરી ગયા વરસ છે તારું ડહું. તો ઓલા હાથમાં પાકીટ ખાઈ લીધું. પાર્લે લઈ લીધા પાછા. કે તો એ કોણ હતો? ભૂખ જાણે કોણ હતો? મને કીધું કપાવ મારે કાપાવ. ના પાડી. ત્યાં છોકરાની માં ગોતી નીકળી. મારું ટપોડિયું ક્યાં ગયું? મારું ટપોડિયું ક્યાં ગયું? તો ટપોડિયું ટાસકા જેવું થઈને ખુરી છે બેઠેલું. હા ને જોયું ને ભાઈ હાથ પેઢીને પકડાયો બેન. કારણ કે છોકરાના માતાજીને લટ લેવાના હજી બાકી હતી. કર બાકી હતા ને ઉલાવી નાખ્યો.
રોયા તારું નરકમાં હારું નહીં થાય. હજી મારે માતાજીની બાબરી લેવાની બાકી હતી અને મારા છોકરાના વાળ કાપી નાખ્યા. 700 રૂપિયા લાપસી ના આપ્યા ત્યારે કારીગરનો છૂટકો છો સાહેબ. ખરેખર કહું છું, માણસમાં બુદ્ધિ વધતી જાય, પ્રેમ ઘટતો જાય. એક ભાઈ પત્ની ગુજરી ગયા ને તેનું સ્લીપિંગ કોર્સ હમણાં જે વાત હાલતી ત્યાં મૂળ વાતમાં પાછો મૂક્યું છું ને, પૂરું કર્યું ત્યાં મરવાની મજા છે એ વાત કરતો. એક ભાઈ પત્ની ગુજરી ગયા, નાનામી નીકળી, રામ બોલો ભાઈ, રામ રામ રામ. બેને અંદર અંદર હલતા જાય. ઓકે ઓકે. ગામના ચોકમાં આવ્યા ને, ગામના ચોકમાં મૂળ ગુજરી ગયેલા નહીં, મૂળ તાળવે જીવ ચડી ગયેલો. ત્યારે તો આપણી પાસે કઈ યંત્ર થતા નહીં, ઘડીક નો હલે તો માન લેતા ગ્યાસ હોય, ઉતાર કરી આવડાય. મૂળ તાળવે જીવ ચડી ગયેલો. જેવા ગામના ચોકમાં આવે, ચોકમાં લીમડાની ડાળ નીચી અને એ ડાળ બેન ના માથા ઉપર લાગી, તડાકો બોલ્યો તો બેન બેઠા છે, વાહડા પકડી ચાલી જાવ, એ રોઈ આવો, તમારું નરકમાં સારું નહીં થાય. એ ભણું દીને હેઠું ઉતાર્યું, શેરી વળાવીને સજ કરું ને ઘરે આવો નહીં. 7 વર્ષ જીવ્યા. 7 વર્ષ પછી પાછા ગુજરી ગયા અને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી, રામ રામ કરતા કરતા ત્યાં લીમડો થોડોક દૂર રહ્યો ને, તેનો પતિ દોડ્યો વાહડો લઈને, ઉભા રહ્યો, વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે આકો હમણાં પાછા 7 વર્ષ હલવા પાછા. આનો પ્રેમ ન કહેવાય. નહીં, જીવો મોજથી જીવો, મિત્રો સાથે મોજ કરો. તમારા ભાગીદાર હોય સાહેબ, ખોટ ખાઈ જાવે, બાકી મોજ ન તોડતા કોઈ. બહુ સરવાળાનો હિસાબ ન કરવા ભાઈ. સરવાળામાં અંતે સરવાળો જ હોય, એમાં કઈ હોય નહીં. અને જે જતું કરતો હશે એને કોઈ દિવસ એમ કહેવાય પરમાત્મા ખાલી નહીં રહેવા દે. જેની હારે રહ્યો, મોજથી રહ્યો, વાદ વિવાદ નહીં. 18 વરણ એક થાવ, દેશને કઈક બનાવો. આ 31st ના દિવસે કહું.